હવામાન વિભાગે રાજ્યમાં નાઉકાસ્ટ અલર્ટ જાહેર કર્યું। આગામી 3 કલાકમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ જિલ્લાઓમાં કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે। અહીં વરસાદી ઝાપટાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં પવન સાથે વરસાદનું અલર્ટ જાહેર કરાયું છે। તો ગાંધીનગર અને અમદાવાદમાં પણ હવામાન પલટાવાની પૂરેપૂરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। हमारी साथ जोड़ाया है संवाददाता मानसी पटेल। मानसी, वातावरण में जो बदलाव આવ્યો છે, ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે। હવામાન વિભાગે નાઉકાસ્ટ અલર્ટ જાહેર કર્યું છે। શું અલર્ટ છે? ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટેનું જે નાઉકાસ્ટ એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે અને તેમણે જણાવ્યું છે કે રાજ્યના વાતાવરણમાં અચાનક જે પલટો છે તે પલટો જો અનેક જિલ્લાઓમાં પલટાની જે શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે અને આગામી 3 કલાક દરમિયાન રાજ્યના દરેક જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે હવામાન વિભાગ મુજબ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદી ઝાપટા પડી શકે છે અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જે વિસ્તારોમાં અચાનક બદલાતા વાતાવરણને લઈને વરસાદી માહોલ જામશે તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને આ તમામ વિસ્તારોમાં હળવા વરસાદ સાથે ગાજવીજ અને પવન ખૂબ જ અનુભવી શકાય છે જેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। સાથે જ મધ્ય અને પૂર્વ ગુજરાતના દાહોદ અને ખેડા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા અને વીજળીના કડાકા ભડાકા સાથે પવન અને વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને સાથે જ પવનની જે ઝડપ છે તે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે અને તેના જ કારણે ધૂળના ગોટાળા ઉડવાની તેમજ વૃક્ષો અને નબળી રચનાઓને નુકસાન થવાની જે શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। એટલે કે અમદાવાદમાં ભર ઉનાળે કહી શકાય કે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ જ પ્રકારે વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ ત્યારે કેટલાક વિસ્તારોમાં જે વરસાદી ઝાપટા છે તે જોવા મળી રહ્યા છે। અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની વાત કરીશું તો આ બંને વિસ્તારોમાં લગભગ 4 વાગ્યા બાદ 40 થી 50 ની ઝડપે પવન જે છે તે ફૂંકાઈ રહ્યા છે અને અચાનક જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે જે ભારે ગરમી હતી તેનાથી રાહત મળી છે અને લોકો ઠંડક પણ અનુભવી રહ્યા છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।